નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં મહિલાઓને 15 ફૂટ ઊંડા ખાડામાંથી જીવના જોખમે પાણી ભરવા મજબૂર। નસવાડી તાલુકાના બારી મહુડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે, જ્યારે ગામમાં બારી મહુડા ફળિયા અને નિશાળ ફળિયું આવેલું છે, જેમાં 50 જેટલા ઘરો આવેલા છે અને 300 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળિયામાં આ બોર, મોટર અને હેડપંપ છે, પરંતુ ઉનાળાના કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને નદીઓમાં પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને નદીઓમાં પાણી સુકાઈ ગયું છે, જેના લીધે ગામની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને બારી ફળિયાના મહિલાઓ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। જ્યારે બારી ફળિયા મહિલાઓએ 15 ફૂટ ઊંડા ખાડામાંથી જીવના જોખમે પાણી ભરી રહી છે। ખાડામાંથી પાણી કચરાવાળું છે અને ભારે ગંદુ પાણી છે, પરંતુ બીજા કોઈ પાણીનો સ્ત્રોત ના હોવાને લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે, જ્યારે પશુઓને પાણી વિના તડવડી રહ્યા છે। એક બાજુ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની પહોંચવાની વાત તો કરે છે, પરંતુ ડુંગર વિસ્તારમાં હકીકત કંઈ અલગ જ છે। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। पानी में जीवड़ा भी पड़ी जाए वो हमारे पानी पीवानो। તમે કે બાદ જવાના છો? એમ જવાના છો? तालुको बारीमुड़ा गाम इमा पानी नी बहुत तकलीफ। पानी नहीं अने एक हेडपंप से इमे पानी आवतु नहीं, पछी कुआ में तो अमारे लीन पीवू पड़े, हाव गंदू पानी अने बहुत जीवत वाळुं। एमां छोकरा पण बीमारी पड़ी जाए अने माणे पण बीमारी पड़ी जाए। एमां अमने दुख बो पड़े अने अमे गमे ते तमने करवू पड़े। आ कुआ जोईने तमे जाओ केवू पानी नु बहुत तकलीफ। हाव खाडानु पीता हेवुं अमने लागे, बीमारी बो पड़े।
એવું છે અમારે. અહીં કાંઈ છે નહીં, અહીં પાણીનો ઓલું અહીં કોઈ આવતું જ નથી, પાણી બતવા દેખવા કોઈ આવતું નથી. એક જ બોરિંગ છે અમારે અહીં, અને નીચે ઉતરી ગયું પાણી એટલે અમારે ખાડાનું જ પાણી પીવું પડે. નસવાડી તાલુકો બારીમોવડા ગામ કરીને છે, જે અહીંયા માત્ર એક કૂવો છે, એના વર્ષોથી અમે લોકો પાણી પીએ છીએ. સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે એક ખેડ પણ માત્ર મૂકી આપેલો છે અમને, એ પણ બગડેલો છે. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરપંચને, જિલ્લા સદસ્યને, કોઈ બી જણને. એક પણ અમારું એ હેડપંપ નથી મૂકી આપતા. માત્ર એક હેડપંપ છે, એ પણ બગડેલો છે. નાતા કરીને દેડકા જે જીવજંતુ મરે છે, અમારે ના છૂટકે પાણી પીવું પડે છે આ કૂવાનું, અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને ઉંમરલાયક લોકોને પણ ઘણી તકલીફ પડે છે. ના છૂટકે ડોળું પાણી આજે પીવું પડે છે અમારે. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લાવીને 1-2 હેડપંપની અમને સુવિધા કરી આપે.